હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રસોઈ વિથ આરવીના કિચનમાં। તો આજે આપણે બનાવીશું નવરાત્રી સ્પેશિયલ સાબુદાણાની ખીચડી। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે મેં પલાળીને સાબુદાણા લઈ લીધા છે, મરચા, બટેકા, મીઠો લીમડો, સિંગદાણાનો ભૂકો, દળેલી ખાંડ, લીંબુ અને બેઝિક મસાલા। તો સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે એક પેનમાં 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખીશું। તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું નાખીશું, લીલા મરચા નાખીશું, મીઠો લીમડો નાખીશું અને હિંગ નાખીશું। અને મેં બટાકા સમારીને પતલી ચિપ્સ લઈ લીધી છે તો એ આપણે નાખી દઈશું અને એને ચડવા દઈશું। તો આપણા બટેકા ચડે એ માટે થઈને આપણે ફરાળી મીઠું નાખીશું અને આ સિંગદાણાનો જે ભૂકો છે એ આપણે આમાં નાખી દઈશું। મેં અહીંયા થોડા જ સિંગદાણા લીધા, જો તમને વધારે ભાવતા હોય તો તમે વધારે અંદર નાખી શકો છો। તો આપણા બટેકા હવે ચડી ગયા છે તો હવે આપણે આમાં સાબુદાણા નાખીશું। જો સાબુદાણા મેં 3 થી 4 કલાક પલાળી રાખ્યા અને પછી સરસ એકદમ આપણા સોફ્ટ થઈ ગયા છે સાબુદાણા। તો હવે આપણે આમાં ધાણા જીરું થોડું નાખીશું અને ચપટી જેટલી હળદર નાખીશું અને તીખાસ માટે મેં અહીંયા લીલા મરચાં અંદર નાખેલા જ છે, જો તમને લાલ મરચું ભાવતું હોય તો તમે નાખી શકો છો। હવે સાબુદાણા આપણે નાખી દઈએ। તો હવે આપણે આ પ્રોપર મિક્સ કરી દઈએ। જો સાબુદાણાની ખીચડી એકદમ સરસ છુટ્ટી છુટ્ટી થઈ છે। જો તો આ સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે। હવે તો હવે આપણે આમાં 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને દળેલી ખાંડ નાખીશું 2 ચમચી જેટલી। હવે આને મિક્સ કરી દઈએ। તો આપણી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે તો હવે આપણે કોથમીર નાખીશું અને મિક્સ કરી દઈએ અને હવે આપણે ગેસ બંધ કરીને એક બાઉલમાં સર્વ કરી દઈએ। તો આપણે સાબુદાણા બાઉલમાં સર્વ કરી દીધા છે અને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ। તો આપણે ફરાળી કેવડાથી ગાર્નિશ કરીશું। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।